જય ગો માતા, જય ગોપાલ મિત્રો. ફર્સ્ટ એટેમ્પ સુરત. જો અત્યારે આપણે 4 કેસ ભરવા જઈએ છીએ. 2 લસકાણા છે અને 2 કડોદરા છે. તો આપણે કડોદરા વાળા કેસમાં જઈએ છીએ. તો આપણે બધા ગૌ સેવક આવી ગયા છે. હાલો મિત્રો, આપણે કેસ રેસ્ક્યુ કરી આવી. ના પાણીપુરી વાળા ભાઈ જોવે છે, આમ જો આપણને બ્લોગ બનાવી. અરે હાથ ઉસોત કર, એસે એસે હાય કર દે. હા જો મિત્રો, આપણે કેસ ભરવા નીકળી જાય છે. કડોદરાના 2 કેસ લેવા જાય છે અને ઓલો ટેમ્પો જાય લસકાણા. તો મિત્રો આગળ બ્લોગમાં બના રહીજો. જો મિત્રો, આપણે કેસ પાસે પોગવા આવ્યા છીએ. આગળ અશોકભાઈ જાય છે અને આપણે જાય છે ગૌ માતાને લેવા. બ્લોગમાં બના રહીજો. લોકેશન ઉપર જાય છે હવે. જો મિત્ર, વાસળી છે, આપણે લેવા આવ્યા. ચાલો ને ભાઈ, બધા ઉપાડી આવા દે યાર. જો મિત્રો, આપણે ગૌ માતાને રેસ્ક્યુ કરી લીધા છે. નાની વાછડી છે. હવે આપણે જઈએ છીએ શ્રી વૃંદાવન ગૌધામ. ત્યાં લુલી, લંગડી, અપંગ, બીમાર, વૃદ્ધ ગૌ માતાની સેવા કરવામાં આવે છે. બહેનો દ્વારા ખૂબ સરસ સેવા કરવામાં આવે છે. તો મિત્રો, મળીએ આપણે વૃંદાવન ગૌધામ. જો ભાઈ, આપણો ટેમ્પો બંધ પડ્યો છે અત્યારે. મેન ફેનિલ ભાઈ બહુ ટ્રાય મારી, ધક્કો મારી. હા ચડી ગયો અમારો. અમે મૂકી દીધો. 12 દિન બેઠા છે. બાર દિન બેસી ગયા છે. ધવલભાઈ ને બધા આવે છે લસકાણા છે કડોદરા ટેમ્પો શરૂ કરાવવા. હા, હાલત ખરાબ થઈ ગઈ મિત્રો. હા, અમારા ફેનિલભાઈ વાહે થોક ઉભા રાખો. ટમેટો આપડા ગૌ સેવક આવી ગયા છે. વરસાદ ના જો ફૂલ વરસાદ આવે છે ને આપડા ટેમ્પો ને ધક્કા મારવા આવી ગયા છે. જો મિત્રો, આપડો ટેમ્પો શરૂ થઈ ગયો છે. હવે જાય છે આપણે વૃંદાવન ગૌધામ. વૃંદાવન જ આવવા દો હાલો. એમનો આપને સાથ સહકાર હારો છે મિત્રો. બિચારા રાતે 2 વાગે ફોન આવે ને કે ભાઈ અહીંયા ગાય બીમાર છે કે પછી એક્સિડન્ટ થયું છે, તો રાતે 2 વાગે ફર્સ્ટ એડ ટીમ સુરતના ગમે તે એરિયામાં હોય છે. ખૂબ સારો સપોર્ટ છે આપણી ટીમનો. બસ આ રીતે સેવા કરતા રહ્યો બધા. વાહ જેવું. જો મિત્રો, હવે એ ટેમ્પામાં ગૌ માતા ભરેલા છે. તો આપણા ટેમ્પામાં વાસળી છે નાની, 3 દિવસથી બીમાર છે. ઓલા ટેમ્પામાં છે એ ગૌ માતાને દિલ બહાર આવી ગયું છે. 2 ગૌ માતાને વૃંદાવન ગૌધામ લઈને જઈએ છીએ. મિત્રો હાલો મળીએ આગળ વૃંદાવન ગૌધામ. જો મિત્રો, આપણે વૃંદાવન ગૌધામ આવી ગયા છે. દરવાજા બંધ છે. હમણાં આપણી ડોક્ટર સાહેબ ઉર્ફે માલણ પણ આવશે દરવાજા ખોલવા. જો મિત્રો, આપણે વૃંદાવન ગૌધામ પહોંચી ગયા છીએ. અને હજી એક કેસ, ત્રીજો કેસ હજી એક આવે છે એમ્બ્યુલન્સમાં ભરાઈને. સાયણથી એક વાસળીને એક્સિડન્ટ થયું છે, લઈને આવે છે એમ્બ્યુલન્સમાં ભરીને. તો મિત્રો, આપણે આજના 3 કેસ રેસ્ક્યુ કર્યા છે ફર્સ્ટ એડ ટીમ સુરત દ્વારા. 3 કેસ રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. આંધે લઈ લે, ઓલા પણ લઈ લે. અહીંયા લઈ લો, સોકડી લઈ લે તો ભાઈ. જો મિત્રો, આ વાસળીને આપણે ઉતારી લીધી છે. ફૂલ ઇમરજન્સીમાં લઈને આવ્યા છે. બીજો એક કેસ આમાં ને ત્રીજો હજી ભરીને આવે છે એમ્બ્યુલન્સ. મિત્રો, આપણે વાસળી લઈને આવે અત્યારે દેવ થઈ ગઈ. ગૌશાળા પૂગા ને 10 મિનિટ પછી દેવ થઈ ગઈ. એક ગૌ માતા જો ઉતારી જા. જો આ ઉભા ગૌ માતાને લઈને
જો મિત્રો ત્રીજો કેસ આવી ગયો છે એમ્બ્યુલન્સમાં. ધવલભાઈ ઉતાર્યો છે. ધવલભાઈ તમારે કઈ કેવું? બે શબ્દ. જો મિત્રો આપણે આજ ફર્સ્ટ એડ ટીમ દ્વારા 3 કેસ રેસ્ક્યુ કરવામાં આવ્યા અલગ અલગ વિસ્તારમાંથી. 2 ટેમ્પા અને 1 એમ્બ્યુલન્સ દ્વારા આપણે 3 કેસને રેસ્ક્યુ કર્યા છે. તો હવે આપણે જઈએ છીએ મિત્રો બધા ઘરે. તો આજનો વ્લોગ અહીંયા થાય છે આપણો પૂરો. તો મિત્રો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. જય ગો માતા, જય ગોપાલ. ફર્સ્ટ એડ ટીમ સુરત. જો મિત્રો આજના આપણા 3 કેસ અલગ અલગ વિસ્તારમાંથી રેસ્ક્યુ થઈ ગયા છે. 2 ટેમ્પામાં રેસ્ક્યુ કરીને આવ્યા અને 1008 જય જય નંદી મહારાજ જીવદયા ટ્રસ્ટની એમ્બ્યુલન્સ આપણે લઈને ગયા હતા. એ એમ્બ્યુલન્સનો મિત્ર આપણને ખૂબ મોટો સહયોગ છે. ગમે ત્યારે અડધી રાતે જરૂર પડી હોય તો આપણે અડધી રાતે આપણે ગમે તે લઈ આવી છીએ એમ્બ્યુલન્સ. તો મિત્રો હવે આપણે જઈએ છીએ ઘરે. તો આજનો વ્લોગ અહીંયા આપણો થાય છે પૂરો. જય ગો માતા, જય ગોપાલ.